મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। એનો મુદ્દો એ છે કે ધાનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે, જે 9 ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી, એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે। તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે 48 કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે। એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધાનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ, એને કોઈપણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વેને માંગ કરું છું। જોહાર, જય આદિવાસી। દાદા, આદિવાસીઓના હક લડીને કેમ લેવા પડે છે? લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હસિયામાં ધકેલવાનું કામ કરી રહી છે। એટલા માટે આ લડીને લેવું પડે છે। રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે।